સમાચાર હવે વડોદરાથી ઉપરવાસમાં સારો વરસાદ થતા નર્મદા ડેમમાં નદીની પાણીની આવક થઈ રહી છે અને આ જ પાણી નર્મદા ડેમમાંથી ધીરે ધીરે કરીને છોડવામાં આવી રહ્યું છે। ત્યારે નર્મદા ડેમમાંથી તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। શિનોર અને કરજણમાંથી પસાર થતી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે। નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા। શિનોરના 11 અને કરજણના 11 ગામોને એલર્ટ કરાયા છે। મામલતદાર અને વહીવટી તંત્રની ગામો પર સતત નજર છે। તો સરપંચ અને તલાટીઓને પણ ગામ નહીં છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। માછીમારોને નર્મદા નદીમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે ભારે વરસાદને પગલે નર્મદામાં સતત નવા નીરની આવક થઈ રહી છે, જેને પગલે હાલ તો નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર ડેમના દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડાયું, જેના પગલે શિનોર અને કરજણ સહિતના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા અને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી। ગામના તલાટી સરપંચને ગામ ન છોડવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે।